જો ફ્રેન્ડ બીજું બધું તો બધું પેકિંગમાં આપેલું છે. તમને નામ પણ વંચાવું લાવજો. જો લખેલું છે ને ટુ વિવાંશ માટે ફ્રોમ વિશ્વાએ આપેલું છે. તો સૌથી પહેલાં ઋત્વી આ ખોલે છે. આની અંદર શું છે તમને બતાવશે, તમે દેખજો ખાલી. મેં પણ નથી દેખ્યું, ઋત્વીએ પણ નથી દેખ્યું હજી અત્યાર સુધી. હવે ઋત્વી ખોલે છે તો અંદર શું નીકળે છે આપણે જોઈશું. તમે દેખી શકો છો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ વિવાસ તો બર્થડે હતો તમને ખબર છે. ત્યારે અમે ટ્યુશનમાં જે બર્થડે ઉજવ્યો હતો ત્યારે ટ્યુશનના વિદ્યાર્થીઓ વિવાસને શું ગિફ્ટ આપ્યું હતું હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. હજી અમે કેટલું ગિફ્ટ તો ખોલ્યું નથી, તો એ આજે હવે ઋત્વી અત્યારે અનબોક્સિંગ કરે છે તો ખોલીને બતાવે છે. તો તમે વિડીયોમાં બને રહેજો. નાના નાના છોકરાઓએ શું ગિફ્ટ આપ્યું હતું વિવાસને તો એ હું તમને બતાવીશ. જો તમે જોઈ શકો છો આ મોટી થેલીમાં છે ગિફ્ટ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એક આ ટેડી બિયર આપ્યું હતું. કેટલું સરસ કોઈ છે ને ટેડી બિયર. જો રેડ કલરનું છે. આગળ આવી રીતે લાઇનિંગ છે વ્હાઇટ એન્ડ રેડ. અહીંયા જો હાર્ટ દોરેલું છે, અહીંયા લખેલું છે લવ. જો ઉપરથી પકડવાનું પણ છે, પાછળથી તમને બતાવું છું. આ રહ્યું. આ કયા ધોરણવાળા આપ્યું? છઠ્ઠાવાળા છોકરાએ આર્યું આપ્યું હતું. જો કેટલું સરસ છે ને. ચલો હવે બીજું વસ્તુ. જો આ ગાડીઓ આપી હતી. જો કેટલી બધી ગાડીઓ આપી હતી. અલગ અલગ પ્રકારની અલગ અલગ કલરની ગાડીઓ છે. આની પ્રાઇસ આઈ થિંક 200ની આજુબાજુ હશે. હા 200 છે. આની ગાડીઓની પ્રાઇસ છે 200 રૂપિયા. હવે ઋત્વી ખોલીને બતાવશે એક ગાડી, એટલે દેખજો તમે અંદરથી કેવી નીકળે છે. અહીંયા ઉપરથી ખોલવાનું છે. જો ઋત્વી હવે એક ગાડી ખોલીને બતાવે છે, તમે દેખજો અંદરથી કેવી નીકળે. જો ગાડીનો કલરે પણ કેટલા સરસ સરસ કોઈ છે. અલગ અલગ પ્રકારની બધી ગાડીઓના કલર અલગ અલગ જ છે. તમે જોઈ શકો છો. તો ઋત્વી એક ખોલીને બતાવે છે. બતાવજે. જો ફ્રેન્ડ આવી ગાડી છે. પેલી જે આપણે કહીએ ને ધક્કો મારી આગળ જાય પાછળ જાય તો એ પ્રકારની ગાડીઓ આવે છે. આ રહી. જો એ પ્રકારની જ છે ગાડીઓ. હા પેલી આ રેસવાળી છે, ધક્કો મારી નહીં. આપણે પાછળ ધક્કો મારીને આગળ જાય ને એવી ગાડી છે. જો ઋત્વી જવા દે આમથી આમ ધક્કો મારે ને તો અહીં આગળ જાય એ પ્રકારની ગાડીઓ છે. જો જો તમને બતાવે છે. જો આ રીતે પાછળ ધક્કો મારીને આગળ જાય ને એ પ્રકારની ગાડી છે. જો છે ને. જો પાછળ ધક્કો મારે એ પ્રકારની ગાડીઓ છે. કેટલી બધી ગાડીઓ છે. જો એક નથી પણ જો એવી કેટલી ગાડી આપી છે. 6 પ્રકારની ગાડી આપી છે. અલગ અલગ કલરની છે. તમે જોઈ શકો છો. પિંક, યલો, ગ્રીન, રેડ, બ્લુ અને ક્રીમ. આ અલગ અલગ પ્રકારની ગાડીઓ આપેલી છે. જો હવે ઋત્વી ત્રીજું વસ્તુ બતાવે છે. આ શું છે ઋત્વી? આમ કરજે. આ છે લેઝર લાઇટ. તમે જોઈ શકો છો. ઋત્વી લેઝર લાઇટ ખોલીને તમને બતાવશે. આ વિવાંશે તોડી નાખ્યું હતું કાલ રાત્રે જ્યારે એને ગિફ્ટ આપ્યું હતું ને ત્યારે. તો જો હવે ઋત્વી ખોલીને બતાવે છે. જો આ પ્રકારની લેઝર લાઇટ આવે છે, તમને ખબર છે. આ કયા વિદ્યાર્થી આપ્યું હતું ઋત્વી? આ રહ્યું કયા ધોરણ? આ ધોરણ 6 ના વિદ્યાર્થી આપ્યું છે. આ પણ ધોરણ 6 ના વિદ્યાર્થી આપેલું છે. તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો પણ આટલું સરસ સરસ કોઈ વસ્તુ લાવતા હોય છે. અમે વિવાસનો બર્થડે તમને ખબર છે કે અમે ટ્યુશન ઉપર પણ ઉજવ્યો હતો, ઘરે પણ ઉજવ્યો હતો. જો હવે ઋત્વી પાછળ પેલું જે ઢક્કણ આવે છે ને એ પડાવે છે. એક આ પણ પાછળ ભરાવાનું આવે છે. જો દેખાય છે ફ્રેન્ડ? આ પ્રકારની લાઇટ આવે છે. અહીંયા જો અંદર લાઇટે પણ થાય. આપણે જે લેઝર લાઇટ આપણે કહીએ છીએ ને, જો આ રીતે અલગ અલગ ફંક્શને પણ આવે છે. જો ઋત્વી તમને ફંક્શન બતાવે છે. અત્યારે દિવસ છે એટલા માટે જો દેખાતી નથી, તમને લાઇટ પાડીને બતાવું છું. જો તમે જોઈ શકો છો આ પ્રકારની લાઇટ આવે છે. આ પાછળ ભરાવાનું પણ આવે છે. જો ઋત્વી ભરાવે છે. જો આ રીતે પાછળ આ ભરાવાનું પણ આવે છે. આ રીતે ભરાઈ નાખવાનું એટલે નાનું છોકરું રમી જાય છે. જો સરસ છે ને લાઇટ. ચલો હવે તમને બીજું વસ્તુ બતાવે છે ઋત્વી. જો ફ્રેન્ડ બીજું બધું તો બધું પેકિંગમાં આપેલું છે. તમને નામ પણ વંચાવું લાવજો. જો લખેલું છે ને ટુ વિવાંશ માટે ફ્રોમ વિશ્વાએ આપેલું છે. તો સૌથી પહેલાં ઋત્વી આ ખોલે છે. આની અંદર શું છે તમને બતાવશે. તમે દેખજો ખાલી. મેં પણ નથી દેખ્યું, ઋત્વીએ પણ નથી દેખ્યું હજી અત્યાર સુધી. હવે ઋત્વી ખોલે છે તો અંદર શું નીકળે છે આપણે જોઈશું. તમે દેખી શકો છો. જો ઋત્વીએ ખોલ્યું હતું. ફ્રેન્ડ હજી વિવાસે તો કાંઈ ખબર જ પડતી નથી કે કેવું વસ્તુ શું છે શું નહીં. તો એના કારણે હજી તો અમે જ ખોલીએ છીએ હજી વિવાહ. જો હવે હું તમને બતાવું છું. તમે દેખી શકો છો. ઋત્વીએ બોક્સ ખોલ્યું હતું. જો ફ્રેન્ડ કેટલું સરસ પેકિંગ કરાવીને લાવ્યા હતા વિદ્યાર્થીઓ. ફ્રેન્ડ અમે ના જ પાડી હતી કે તમે કોઈ ગિફ્ટ લાવતા નહીં, પણ વિદ્યાર્થીઓ તો તમને ખબર છે કેટલા સારા હોય. એના કારણે અમે ના પાડી તો છતાં વિદ્યાર્થીઓ ગિફ્ટ લઈને આવ્યા હતા. તો જો હવે હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. ઋત્વી એક ગિફ્ટ ખોલે છે જે વિદ્યાર્થીઓ આપ્યું હતું એ રહ્યું. અમને પણ ખબર નથી શું છે અંદર. તો જો ઋત્વીએ ગિફ્ટ ખોલી નાખ્યું હતું.
હવે જો અંદર શું નીકળે છે તમે જોઈ શકો છો. કંઈક બાઇક કે એવું કંઈક લાગે છે મને. હા, બાઇક જ છે. જો ફ્રેન્ડ કેટલું સરસ બાઇક આપેલું છે ને, વિવાસ માટેનું બાઇક. જો કેટલું સરસ આપેલું છે બાઇક, બતાવજે ઋત્વી. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ બાઇક આપેલું છે, કેટલું સરસ છે ને બાઇક. એક આ કયા ધોરણની છોકરી લાવી છે? 7મા ધોરણની છોકરી લાવી છે. તો બાઇક કેવું છે અંદરથી ખોલીને ઋત્વી તમને બતાવશે, તમે દેખજો. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે ઋત્વી અનબોક્સિંગ કરે છે, અંદરથી પણ તમને ખોલીને બતાવશે કે કેવું બાઇક ચાલે છે. જો આ રીતે ખોલ્યું હતું ઋત્વીએ, હવે તમને અંદરથી પણ બતાવશે. જો કેટલું સરસ બાઇક છે ને, કલરે પણ કેટલો ફાઇન છે. જો આ રીતનું બાઇક હોય છે, આ વચ્ચે પણ પડ્યા હોય છે. આને ધક્કો મારીને આઈ થિંક ચલાવવાનું હોય છે. જો હું તમને બતાવું છું આગળ. જો અહીંયા પણ જો કેટલું સરસ કોઈ એનું ગવર્નર પણ છે. જો કેટલું સરસ છે ને બાઇક. જો અહીંયા એક પૈડા પણ કેટલા બધા છે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો 1 2 3 4 પૈડા છે. અને પાછળ પણ જો સાયલેન્સર પણ આપેલું છે બ્લેક કલરનું. નંબર પ્લેટ આગળ છે, આગળ નથી પણ પાછળ એકલી નંબર પ્લેટ છે. જો ઉપર નામે પણ લખેલું છે. કેટલું સરસ બાઇક છે ને. તો જો ઋત્વી તમને ચલાવીને બતાવે છે, તમે જોઈ શકો છો. જો કેવું જાય છે ને ફ્રેન્ડ. જો ઋત્વી ફરીથી ચલાવીને બતાવશે તમને. આ રીતે આગળ ધક્કો મારવાનો તો આગળ જાય છે. કેટલું સરસ બાઇક છે ને. તો આ ધોરણ 7ના વિદ્યાર્થીઓએ આર્યું આપેલું હતું. તમને ગમ્યું હોય તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હજી પણ હું તમને વધારે ગિફ્ટ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. આ તો ફક્ત હજી 1-2 ગિફ્ટ છે, હજી બીજા પણ ખોલવાના બાકી હતા. તો ઋત્વી અનબોક્સિંગ કરે છે, તો તમે વિડીયોમાં બને રહેજો. તો જો હવે ઋત્વી બીજા ખોલે છે. જો આટલા ખોલ્યા હતા 3 ને 3 6 ગાડીઓ. તો ઋત્વી ખોલે છે. જો ફ્રેન્ડ હવે તમે જોઈ શકો છો એક આ પણ આપ્યું હતું. એક છોકરા, આ કયા ધોરણના છોકરા આપ્યું હતું? 6થા ગાડી આપી દે. જો આ ગાડી આપી હતી અને આ બીજું પણ ગિફ્ટ આપ્યું હતું એની સાથે સાથે. તમે જોઈ શકો છો. જો ઋત્વી ખોલીને બતાવે છે. આ તો તમને ખબર છે શું છે કે આપણે જે ફુગ્ગા ફૂલાવે ને એ રહ્યું છે બબલ્સ. જો ઋત્વી ફૂલાઈને તમને બતાવશે. જો કેટલા સરસ ફૂલે છે ને. જો બધા જો આજુબાજુ ઉડે પણ છે ફૂલ. અહીંયા જો ઉપર પંખી પણ છે નાની. આપણે ફૂંક મારે ને તો જો ગોળ ગોળ ઘૂમે. જો ઋત્વી અહીંયા ફૂંક મારજે. જો હજી જોરથી ફૂંક મારે તો ઘૂમે. ઋત્વીથી ઘૂમતી નથી પણ મારી ફૂંકથી ઘૂમી જાય છે. જો આમ કરજે. જો ઉભા રહો, હું ફૂંક મારું ઋત્વીને આપું છું. જો ફ્રેન્ડ હું ફૂંક મારું એટલે ઘૂમશે. જો ઘૂમી ને, જો આપણે જે પંખો હોય ને, પંખો નાનો આવે છે. જો ઘૂમીને આ રીતે ઘૂમતી હોય છે. તો નાના બાળકને આપણે આ પણ ઘુમાડવા માટે આપી શકીએ છીએ. જો ફ્રેન્ડ હવે બીજું ઋત્વીએ વસ્તુ કાઢ્યું હતું. પહેલાં કોને આપ્યું હતું એ હું તમને દેખાડું છું. જો તમે દેખી શકો વિવાંશ અહીંયા લખેલું છે ફ્રોમ ધ્રુવી. આ ધોરણ 7ની વિદ્યાર્થીને આપ્યું હતું. તો ઋત્વી ખોલે છે. જો હવે અંદર શું છે અમને પણ ખબર નથી, પણ અંદર કાંઈક તો હશે જ. જો અહીંયાથી ખોલે છે અનબોક્સિંગ. એ લોકો ગિફ્ટ પણ પેકિંગ કરાવીને લાવ્યા હતા. જો કેટલું સરસ ગિફ્ટ પેકિંગ કરાવ્યું હતું. બધી આમને પણ ગિફ્ટ પેકિંગ કરાવ્યું. ખાલી આ 2 વિદ્યાર્થીઓ નહોતું કરાવ્યું કારણ કે એમને મોડું થઈ ગયું હતું, બહારથી આવ્યા હતા એના કારણે. તો જો ઋત્વીએ ખોલી નાખ્યું હતું ગિફ્ટ. તો હવે અંદર શું છે તમને બતાવશે, તમે દેખી શકો છો. જો ફ્રેન્ડ ગિફ્ટ ખુલી ગયું હતું, તમે જોઈ શકો છો. હવે અંદર શું છે ઋત્વી હજી થોડું ખુલે છે. તો જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ગાડી છે. જો રિમોટવાળી ગાડી છે. મને તો લાગતું નહોતું રિમોટવાળી ગાડી હોય. આ તો રિમોટવાળી ગાડી છે. જો અહીંયા જોડે રિમોટ પણ છે. કેટલી સરસ ગાડી લાવી હતી. આ ધોરણ 7ની વિદ્યાર્થીની લાવી હતી. તો હવે ઋત્વી તમને ચાલુ કરીને બતાવશે આ રિમોટવાળી ગાડી કેવી છે. તમે જોઈ શકો છો. જો કેટલી સરસ ગાડી છે. આ 4 પૈડા અને એક 5મું પૈડું. અને અહીંયા જો અહીંયા પણ રિમોટ આપેલું છે. કેટલી સરસ ગાડી છે ને. હવે ઋત્વી તમને ખોલીને બતાવશે. ઋત્વી ખોલશે. જો ઋત્વી તમને ખોલીને બતાવશે અંદરથી ગાડી કેવી છે. જો બસ ત્યાંથી જ કાઢ નાખ એટલે પછી આપણે પાછું પેકિંગ કરવું તો થઈ જાય. જો ફ્રેન્ડ અમે એક આવી જ ગાડી લાવવાના હતા. ઋત્વી દેખીને આવી હતી ગાડી. અમે આવી જ ગાડી લાવવાના હતા. આ વાયર છે, પાછળ વાયર આપેલો છે. તો જો આ રીતે આગળ પાછળ જવાનું હોય છે. તમને દેખી શકો છો. જો રેડી ને. જો ફ્રેન્ડ આ વાયર હોય છે આ પ્રમાણેનો વાયર. જો અંદર પાવરે પણ નાખેલા આપેલા છે. તો આની પાછળ પણ આપણે રહેવું પડે કારણ કે વાયર છે એટલે. જો કેટલી સરસ ગાડી છે ને. ગાડી પણ આપી હતી. ઋત્વી નીચે મૂકીને બતાવશે. ઋત્વી જરા નીચે મૂકજે.
તમે જોઈ શકો છો જો વાયર પણ અહીંયા આપેલો છે, એટલે આની ગાડીની પાછળ રહેવું પડે, આપણે બહુ દૂર ના જઈ શકીએ, નહીં તો શું થાય વાયર તૂટી જાય એના કારણે. તો જો આટલો લાંબો વાયર પણ આપેલો છે, જો છે ને આટલો લાંબો વાયર પણ આપેલો હતો અહીંયા. તો હવે ઋત્વી નીચે ગાડી મૂકશે અને તમને બતાવશે, તમે દેખી શકો છો. જો આ રીતે ગાડી છે, જો ઋત્વી ચલાવે છે. જો પાછે ગઈ ને આગળ જવા દે તો આગળ પણ જાય છે. આગળની જોડેવાળી સ્વિચ હશે, જો પાછળ આગળ જાય છે ને, જો આગળની સ્વિચ દબાવો તો આગળ જાય, પાછળની સ્વિચ દબાવો તો પાછળ જાય છે. જો કેટલી સરસ ગાડી છે ને. આ ધોરણ 7ની વિદ્યાર્થીને આપેલી છે. તો ફ્રેન્ડ તમે વિચારો કે આટલા નાના છોકરા આટલું સરસ કોઈ વસ્તુ આપે, કેટલું સારું કહેવાય ને બાબત. ને વિવાસને તો એ લોકો બહુ ઓળખતા પણ નથી. અમે ટ્યુશનમાં વિવાસનો કોક જ વાર લઈ જઈએ છીએ, પણ છતાં વિવાસના માટે આટલો બધો પ્રેમ એમનો ઉભરી આવે છે, એટલા માટે કેટલું સારું કહેવાય. જો ફ્રેન્ડ હવે ઋત્વી તમને બીજું વસ્તુ બતાવે છે, તમે જોઈ શકો છો. જો એક આ બીજું વસ્તુ છે, આ શું છે ખબર નથી મને કાંઈ. ઋત્વી તમને ખોલે, ઉભા આપણે નામ તમને કહી દઉં છું. જો ટુ વિવાસ લખેલું છે ફ્રોમ સિદ્ધરાજ, આ સિદ્ધરાજે આપેલું છે. તો તમે જોઈ શકો છો. હવે એને શું ગિફ્ટ આપ્યું છે તમને બતાવશે ઋત્વી અનબોક્સિંગ કરીને. જો હજી તો અમે આટલું વસ્તુ કાઢ્યું હતું ફ્રેન્ડ. આ બધું વસ્તુ તો ફક્ત ને ફક્ત મેં ટ્યુશનના વિદ્યાર્થીઓ આપ્યું છે. હજી અમે શું લાવ્યા છીએ, ઋત્વી શું લાવી છે વિવાસ માટે, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. એ આ વિડીયોમાં નહીં બતાવું, હું તમને બીજા વિડીયોમાં ગમે ત્યારે બતાવીશ. તો જો તમે જોઈ શકો છો ઋત્વીએ ખોલી નાખ્યું હતું. હવે અંદર શું નીકળે છે અમને પણ ખબર નથી, અંદર શું નીકળશે. જો હવે ઋત્વીએ ખોલી નાખ્યું હતું. અમને પણ સરપ્રાઈઝ લાગે છે કે કંઈક અલગ પ્રકારનું જ હશે. તો ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો આ પણ ગાડી જ છે. જો કેટલી સરસ ગાડી છે. અહીંયા આમાં 2 ગાડીઓ હતી, પેલામાં વધારે ગાડી હતી. તો જો આમાં 2 ગાડીઓ છે, ઋત્વી બતાવશે તમને. આ પણ ગાડી પેલી ધક્કા ગાડી જ લાગે છે, એ પ્રમાણે પાછળથી ધક્કો મારે ને પછી આગળ જાય ને એવી એ પ્રમાણેની ગાડી લાગે છે. જો હવે ઋત્વી ખોલે છે ઉપરથી. આ પણ કયા ધોરણના વિદ્યાર્થી આપ્યું? 6થા વાળા વિદ્યાર્થી આપ્યું છે ફ્રેન્ડ. જો ઋત્વી હવે એક ખોલી નાખ્યું હતું, તો હવે અંદરથી ગાડીઓ કાઢે છે. જો આ પણ પાછળ જાય એવી જ છે ગાડી, સાદી ગાડી. જો તમે જોઈ શકો છો. જો હું મૂકું છું અહીંયા નીચે. આ પણ પાછી જાય એવી ગાડી છે. જો કેટલી બધી ગઈ ને. આ પણ જો પાછી જાય એવી ગાડી છે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, હું આમ કરીશ ને તો સીધી ગાડી આગળ જશે. જો ગઈ ને, જો પીલીને પણ ધક્કો મારીને આગળ જતી રહી હતી. જો કેટલી સરસ ગાડી છે ને. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ઋત્વીએ છેલ્લું ગિફ્ટ કાઢ્યું હતું. તો આ બોક્સમાં શું છે, ઉભા તમને નામ તમને વંચાઈ નાખું છું. કોને આપ્યું હતું ઋત્વી? નામ નથી લખેલું આને, પણ કોને આપ્યું છે ઋત્વી આ ગિફ્ટ? 8મા ધોરણની એક વિદ્યાર્થીની હતી કાવ્યા, એને આપ્યું છે આ બોક્સ. તો અંદરથી શું નીકળે છે તમને બતાવશે, તમે વિડીયોમાં બને રહેજો. જો નાનું બોક્સ છે, આપણને જે વિચાર આવે છે એવું હોતું નથી. તો જો આમાં પણ કંઈક અલગ પ્રકારનું જ લાગે છે મને તો. તો જો આ પેલું આપણે રમીએ છીએ ને, પેલું આમથી ઊંચું નીચું કરવાનું પ્લાસ્ટિકનું, તો એ રીત છે. જો ઋત્વીએ ખોલ્યું હતું તમને બતાવે છે ફ્રેન્ડ. આ પણ વિવાહ જોડે હતું, પણ વિવાહ જોડે આ તૂટી ગયું હતું, એ તોડી નાખ્યું હતું એને. તો જો હવે ઋત્વીએ ખોલી નાખ્યું હતું ચારે બાજુથી. હવે અંદરથી કાઢશે, અંદરથી કેટલું સરસ લાગે છે તમે જોઈ શકો છો. જો ઋત્વી આખું કાઢી નાખ્યું હતું. હવે જે ઉપરની થેલી હતી, થેલી તોડતી હતી. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, આ તો પેલી રિંગ આવે છે ને પ્લાસ્ટિકની, એ રીત છે. જો અહીંયા લખેલું છે કલરફુલ રેનબો સ્પ્રિંગ છે. જો કેટલી સરસ કોઈ સ્પ્રિંગ છે ને. જો આવી સ્પ્રિંગ આવે છે. જો કેટલી સરસ સ્પ્રિંગ લાગે છે ને. જો આમથી આમ આ રીતે આટલી લાંબી થાય છે. જો આમ લાંબી કરજે ઋત્વી. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આટલી લાંબી થાય છે. આ પ્રકારની સ્પ્રિંગ આવે છે. જો કેટલી સરસ કોઈ છે ને સ્પ્રિંગ. આ સ્પ્રિંગ વિવાસને તૂટી ગઈ હતી, તો સારું કે આની બીજી સ્પ્રિંગ આવી ગઈ હતી. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.